માનવી ઈશ્વરનું સર્જન છે સાચું, પણ માનવી ના સમાજ વગર જીવી શકે કે માનવી ના કાનૂન કાયદા વગર જીવી શકે? માનવ તરીકે જન્મે છો તો સમાજના નિયમો પાળવા પડશે. સમાજ વગર તો માનવી કે કાયદા વગર માનવી, કાયદા ન પાળતો માનવી, બિલકુલ તમને નથી લાગતું જંગલ રાજ થઈ જશે? બિલકુલ જંગલી અવસ્થામાં પાછા આવી જઈશું. એના વગર વ્યવસ્થા જળવાશે કેમ? અરે ઘરમાં 5-7 માણસો છીએ તો પણ વ્યવસ્થા માટે કાયદા ઘડવા પડે છે. ઘરની એક સિસ્ટમ બનાવવી પડે છે, ત્યારે ઘર ચાલે છે, સરસ ચાલે છે. આ એક ઘરની વાત છે. તો સમાજ અને દેશ ચલાવવા માટે શું કરવું પડશે? કેવી રીતે ચાલશે? સમાજની જે નિયમો છે, જે ધારા છે, જે પદ્ધતિ છે, જે માળખું વર્ષોથી ગોઠવાયું છે, એની બહાર નથી જવું, એને તોડી ફોડી નથી નાખવું, એની અંદર રહીને આનંદ કરવો છે, એની અંદર રહીને જીવનનું સુખ શોધવું છે, જેમાં વર્ષોથી સમાજ શોધે છે. અને કાયદો નહીં હોય ને તો કશું નહીં થઈ શકે. શું કરીશું? એક દિવસ ટ્રાફિક સિગ્નલ 1 કલાક વખત બંધ રાખી જુઓ, બધા રસ્તા લોક થઈ જશે. એક દિવસ આખો પોલીસને રજા આપી જુઓ, જોઈ લો કોઈ ઘર સલામત નહીં હોય. એક દિવસ દારૂ જુગારના અડ્ડાઓને મુક્તિ આપી દો, એક દિવસ દાણચોરીને મુક્તિ આપી દો. કાયદો નહીં હોય તો દેશ કે સમાજ ક્યાં જશે? અને દેશ અને સમાજ એ તો નામ છે તો માણસોનું, તો ભોગ આપણો લેવાઈ જશે. એટલે જ્યારે જ્યારે મને એવું થાય કે હું સમાજની વ્યવસ્થા તોડી રહ્યો છું, કે હું દેશના કાયદાઓ ભંગ કરી રહ્યો છું, દેશ જુએ કે ના જુએ, કોઈ મને રોકનારી વ્યવસ્થા હોય કે ના હોય, પણ હું મારી જાતે કાયદા પાડીશ. હું એક પણ કાયદો નહીં તોડું, સરકારની રાહ નહીં જોઉં, મારે સમાજની મંજૂરીની જરૂર નથી. હું સમાજની સિસ્ટમમાં રહીશ, અને તો દેશ અને સમાજ પણ સુખી થશે અને હું પણ થઈશ. અને જો હું આવું ના કરવાનો હોઉં તો ચોક્કસ આઈ હેટ માય સાઉલ, હું મારા આત્માને નફરત કરું છું.